બોટાદ જિલ્લા પંચાયતમાં મહિલા પ્રમુખ બદલે તેના પતિ વહીવટ કરતા હોવાનું સામે આવ્યું। બોટાદની જાહેર જનતા દ્વારા મહિલા પ્રમુખને મહિલાનો પોશાક વસ્ત્ર પરિધાન અર્પણ કરી સન્માન કરવા માટે ગયા ત્યારે મહિલાની સીટ પર બેઠેલા તેના પતિને આ મહિલાનો પોશાક આપી મહિલાઓથી શાસન કરવાનું સન્માન કરાયું। બોટાદમાં બંધારણીય હક અને ફરજ ક્યાં એ અંગે મોટો સવાલ। વાત કરો છેલ્લા 5 વર્ષ ગયા 5 વર્ષની માલિકા અમે જેઠીબેનને કહે ભાયા નથી અમે આવતા રોજ અવારનવાર અમારા સગરના બાન તૂટ્યા એટલે હવે જેઠીબેનને મળવી કીધું એટલે આમાં ચણિયો સાડી ચૂડી અને બધી વસ્તુઓ લાવે છે। અમે અમારા મોટા તો લાવો તરફથી આ જેઠીબેન સાહેબ તમને મોબાઈલ પકડો ના ના એમ તમારે એ નથી જેઠીબેનની ખુરશીમાં જો તમે બેઠા તમારે લેવું પડે ને જેઠીબેન કાલથી પહેરજો જેઠીબેનની ખુરશી જો નામે છે ના નો હાલે પ્રતિનિધિ જે રહ્યા ને ઈ પ્રતિનિધિ જે રહ્યા ને ઈ 5-15 દી પૂરતા હોય 5-10 વર્ષ ન હોય પ્રતિનિધિ જે રહ્યા ને હું એક રાજકારણીઓ છું સંગઠન ચલાવું છું અને સમાજમાં પણ આગેવાની ધરાવું છું એટલે પ્રતિનિધિ કોઈ પણ હોય ધારાસભ્ય હોય સાંસદ સભ્ય હોય મંત્રીશ્રી હોય પ્રમુખ હોય ચેરમેન હોય મહિલા હોય કદાચ ડિલિવરી થઈ હોય તો મહિના પૂરતા પ્રતિનિધિ નિમવામાં આવે। વિદેશનો દોરો થયો હોય ને તો 15 દી મહિના પૂરતા પ્રતિનિધિ નિમવામાં આવે। તમે 5-5 વર્ષ સુધી અમે તમારા ફોટા વિડીયો જોઈ છે કે તમે વારંવાર પ્રતિનિધિ નામ તમારું આવતું હોય તો આવી સંવિધાનમાં કોઈ જોગવાઈ કરી કે કાયદીના ધોરણે પ્રતિનિધિ નિમવામાં આવે તો અમને લેખિતમાં આપો કે હા કાયદીના ધોરણે। અને છેલ્લા 5 વર્ષની મારી પાસે તમારા માધ્યમથી તમે જે સીટમાં ચૂંટાણા છો એક પણ દલિતોના ઓબીસીના એસટીના અને માઇનોરિટી સમાજના એક પણ પ્લોટ ફાળવાય મને તમે એક વાત તો હા અમને પ્લાન કમિટી બેસાડી પણ હવે તો તમારું પૂરું થવા આવ્યું છે શું તમે કરવાના છે લેન કમિટી આપણે મને બેસાડી 5 વર્ષમાં લેન કમિટી બેસી નહીં કરી ના બેસાડી 5 વર્ષમાં એક તો પ્લોટ મળવાનો નથી કોઈને આમનું છે જમીન તો હાડિયા જમીન લઈ ગયા પ્રાંત સાહેબ નદી તો તમારે સંકલન સમિતિ તો તમને આવતો હોય તમે જો ભાઈ સંકલન માર લેટર જો સંકલન સમિતિમાં કોણ કોણ પાલભાઈ બેહ્યા છે બધું મેં જાણતા હોય છે। મેં આંદોલનકારી વ્યક્તિ જે રહ્યો ને એને કોઈ પાર્ટી આરે કોઈ સમાજ આરે કઈ લેવો દેવો હોતો તાલુકામાં તો એવું થાય ને મુસ્લિમ સમાજના લોકો કપલી ધર્મ કેટલી વખત ના ડિમોશન મોકલવામાં આવ્યું કઈ બાજુ પાણી ભાઈ 40-50 વર્ષથી તમારી સરકાર તમને વોટ આપે બોટાદ વાળા કેમ કોઈ આયરન ઉભા ન રહ્યા નાની સમાજમાંથી માણસો આવતા નાના સમાજ સવિતાબેન આજ અમે જેઠીબેન ની ઓફિસ માં ગયા હતા તો જેઠીબેન હાજરમાં નહોતા અને એમના ઘરવાળા હતા તો એમના ઘરવાળાથી નો બેહાય અને જેઠીબેન ને હાજર રહેવું પડે। આ 2 વર્ષની અંદર જેઠીબેને કોઈ દી હાજરી આપી નથી। તમે શા માટે ગયા હતા? અમે એમનું સન્માન કરવા ગયા હતા જિલ્લા પંચાયત। હા હવે એમને 3 મહિના રહ્યા છે તો કીધું હાલો જેઠીબેને સારા કામ કર્યા છે તો આપણે જેઠીબેન નું સન્માન કરી આવી। તો અમે અહીંયા ગયા હતા તો ઓફિસમાં જેઠીબેન નતા અને એમના ઘર એમના મિસ્ટર બેઠા હતા। પછી અમે એમની પાય મૂકીને આવ્યા સાડી બંગડી અને જે આવતું હોય બૈરાનું પહેરવા વેશ આવતું હોય આપીને આવતા રહ્યા અમે। આપનો પરિચય? મારું નામ મંજીભાઈ વીરાભાઈ સોલંકી, રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ, એનસીપી ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર। આજે જિલ્લા પંચાયત ખાતે આવ્યા હતા, શું કે આજે જિલ્લા પંચાયતમાં ખુશ કિસ્મત અમારી એ હતી કે ભાઈ અમારે ચેરમેન નો હોદ્દો પણ 2.5 વર્ષ અમારા જેઠીબેને નિભાવ્યો અને 2.5 વર્ષ પૂરા થવા આવ્યા જિલ્લાના પ્રમુખ તરીકે। તમને એવું લાગ્યું કે ભાઈ ચલો દલિત સમાજની દીકરી છે આપણે એનું સન્માન કરીએ તો મહિલાના જે લાગતા પૂરતા પોશાકો તમામ અમે લઈને આવ્યા। ચાડી ચૂડીઓ ચાંદલો ચણિયો અને બ્લાઉઝ બધું લઈને આવ્યા। અમે એમનું સન્માન કર્યું તો હવે જેઠીબેન જે રહ્યા એની જગ્યામાં તો જેઠીબેન છે જ નહીં અને પ્રમુખ દ્વારા એવું કહેવામાં આવ્યું છે બેઠા છે પ્રમુખની ગાદી માથે એમના પતિ કે ભાઈ આ તો હું જ બધું સંચાલન કરું છું। તો આપ મીડિયાના માધ્યમથી મારે એવું તમને પૂછવું છે કે ભાઈ સંવિધાનની માલપા કોઈ એવી જોગવાઈ ખરી કે ચૂંટાયેલો પ્રતિનિધિ જે હોય એ મહિલાના હોદ્દા માટે એનો પતિ 5 વર્ષ
આવું કામ કરે છે એ અમને એવું દેખાય છે કે ગેરબંધારણીય છે. ભાઈ માનીએ કે ભાઈ એનો વિદેશનો દોરો છે, 5-25 દિવસ એને કદાચ વિદેશમાં જવું હોય તો કોઈ પ્રતિનિધિ મૂકી શકે છે. મહિલા છે, કદાચ એને ડિલિવરી થઈ હોય તો મહિના સવા મહિના પૂરતું પણ એને પ્રતિનિધિ નિમી શકે. આવી તો કોઈ ઘટના તો છે જ નહીં. એના ઘરની માલિક તો 5-5, 18 વર્ષ જેવા જે પ્રતિનિધિ તરીકે સંકલન સમિતિમાં બેસતા હોય અને સંકલન સમિતિની માલિક બેસીને અમારા દલિત અને ઓબીસી અને માઇનોરિટી સમાજના જો હકો છીનવાતા હોય તો આવા લોકો જે રહ્યા ને એ સમાજ માટે કલંક ગણાય. પોતે જે ખાલી પાર્ટીનો હુકમ ચલાવે છે, પાર્ટીનું કેટલું કામ કરે, સમાજનું કોઈ કામ કરવા બેઠા નથી. એટલે આ લોકોની માથે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ.